આજે તો બિલકુલ ડૉક્ટરને બતાવવા ગયા એટલે બોલવાની પછી બેસવાની. અત્યાર સુધી મન કંટ્રોલ કર્યો કે નથી સત્સંગ, પણ મારા વલ્લભ કે હું બેઠો છું ને, એટલે મારા વાલા આજે ઘણું મોડું થયું, એટલે જેટલું વલ્લભ કરાવશે એટલું થશે. કારણ કે આખું વરસ મારો વલ્લભ આપણને વાલ કરે, અને આજે જ આપણે એનું ભાવાત્મક, રસાત્મક, ગુણાત્મક, પ્રેમાત્મક, લીલાત્મક આ બધું જ્યાં સુધી મનવા હોય એ બહાર ન કહીએ. આજે આખો વર્ષ આપણો દીકરો 12મામાં હોય, ભણે ને કરે ને ટ્યુશન ને, આ નથી ખાવું ને, મારે પછી ઉજાગરો છે ને, મારાથી વંચાશે ને, મારાથી વંચાશે નહીં. હવે જેવો એનો બર્થડે આવે એટલે આપણે શું કહીએ, આજે તારે સવારથી રાત સુધી કશું જ નથી કરવાનું, તારે અમારી યાર રહેવાનું છે, તારે તું જેમ કેમ અમે કરશું, તને જે ગમે એ અમે કરશું, તને જે ભાવે એ અમે બનાવશું, તને જે ગમે એ અમે પહેરાવશું. એ 12મામાં હોય કે બાલ મંદિરમાં હોય, એના મનમાં એ દિવસની એક જુદો જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ તો મેં લૌકિક દીકરાની વાત કરી મારા વાલા. તો આપણા વલ્લભે તો ગોલોકનું આટલું મોટું સુખ છોડી અને કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે આપણા માટે ભૂતલ પર આવ્યા. હવે એક વૈષ્ણવનો મેસેજ આવ્યો છે, ઈલાબેન, ગોલોકમાં વલ્લભનું પ્રાગટ્ય કેવી રીતે થયું? આમ તો આપણે અહીં ઘણી વાર કહ્યું છે, પણ છતાંય જ પ્રાગટ્ય ઉત્સવ છે. એકની વાત તમે ગમે એટલી વાર કરો ને વલ્લભની, દરેક વખતે જુદી જ લાગે. તો એમના અનુસંધાનમાં સામનેજીને ઠાકોરજી કેટલો પ્રેમ આપણે બધા જાણીએ છીએ. હવે એકવાર ઠાકોરજીને સામનેજીનો એટલો બધો વિરહ થાય કે પ્યારેજુ ક્યારે પધારશે, મારી નિકુંજમાં પ્યારેજુ ક્યારે પધારશે, મારી નિકુંજમાં પ્યારેજુ ક્યારે પધારશે, રાહ જોઈ અને એવા તન્મય થઈ ગયા, એવા પ્યારેજુના રસમય સ્વરૂપમાં, એમના માધુર્યમાં. તો વચ્ચે વૈષ્ણવ મોટી 11 હોય, આપણે રિક્વેસ્ટ કરીએ કે હવે બધાએ ધક્કો ના ખાવ. તો મારે જે કહેવું ત્યાં છે કે ગોલોકમાં વલ્લભનું પ્રાગટ્ય થયું પછી ભૂતલ પર પધાર્યા. એકવાર યમુનાજી પધાર્યા, એટલા રૂમઝૂમ કરતા પધાર્યા. બાએ બાજુબંધ, બેરખા, પોંચી, વણવટ, વિછિયા, લડ, તોરા, વેણી, કટી મેખલા, નખવેસર અને ચણિયા ચોળીને ચુંદડી. તો પ્રભુ યમુના કિનારે જ યમુનાજીની રાહ જોતા હતા અને યમુનાજી પધાર્યા. તો બધા વ્રજ ભક્તો હતા, એટલે યમુનાજીને જોઈને કીધું, આજ તો પટરાણીજી આપણે રાસ કરીએ, પ્રભુ સામનેજી રૂઠી જશે. તો કે ના, અત્યારે કોઈ નથી. વ્રજ ભક્તોએ આગ્રહ કર્યો અને રાસ ચાલુ કર્યો. હવે સામનેજી પધાર્યા પણ કોઈને ખબર પડી નહીં. દૂરથી ઠાકોરજીને ધ્યાન પડ્યું, એટલે યમુનાજી આમ જોયું, હવે તો જો પ્રભુ અરે કોઈ દી સામનેજી વિના ઠાકોરજી રાસ ના કરે. હવે જો રૂઠી જશે તો મારા સ્વામીને કેટલો શ્રમ પડશે. એટલે યમુનાજી સ્વરૂપમાંથી
જળરૂપા થઈ ગયા અને વહી ગયા. વ્રજ ભક્તો સામનેજી આવ્યા. અહીંયા સુગંધ આવે છે, અહીંયા રાસ થયો છે, અહીંયા ઝાંઝર પડ્યું છે. પ્રભુ કે કોઈ હતું જ નહીં. અહીંયા રાસ થયો છે અને પ્રભુના કંઠમાં ફૂલના માળાજીના દર્શન કર્યા. તો એ ફૂલના માળાજી જે વ્રજ ભક્તો રાસ કરતા હતા એ બીકના માયરા ઠાકોરજીએ એને ફૂલની માળાજી બનાવી દીધી. એટલે આ બધા શું હતા? વ્રજ ભક્તો. હવે વ્રજ ભક્તોએ ગભરાવા માંડ્યા. સામને જે પૂછ્યું, આ માળાજી મેં ધરાવેલી ને? કોને ધરાવી છે? ઠાકોરજી કે પ્યારેજી જુઓ તો ખરા. એમ કરી ખેંચી. બધા વ્રજ ભક્તો ભૂતલ પર પડ્યા. હવે એ જીવ ભૂતલ પર આવીને એવા લૌકિક પ્રવાહમાં ભરાઈ ગયા. કોણ ભગવાન, કોણ કૃષ્ણ, હું ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું, મારું કર્તવ્ય શું, મારું સ્વરૂપ શું. પછી તો કેવો દૂષણ, કોઈ કે હાલો મંદિરે, હાલો, કોઈ કે હાલો માતાએ, હાલો. અને અંધશ્રદ્ધામાં એવા ઘેરાઈ ગયા. હવે ઠાકોરજીનો જીવ એવો બોલે, હું મારા જીવ માટે કાંઈ કરી શકતો નથી. અને એમને એવો તાપ થાય આપણા માટેનો. અને સામનેજી પછી પધારી ગયા. હવે બીજે દિવસે પ્રભુ એમની નિકુંજમાં સામનેજીના સ્વરૂપનું માનસિક ધારણ કરતા હતા. એટલે બસ પ્યારે જીવ આएंगे, मैं वासे मिलूंगो, वाने ऐसो श्रृंगार कियो होगो. સતત સામનેજીના જો ઘણા એવું કે તમે જેનું ધ્યાન ધરતા હો કે યાદ કરતા હોય એના જેવા બની જાય. ઓલા ભ્રમરને હવે ઠાકોરજી તો રાધે 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 એમને નિકુંજમાં બિરાજ. હવે લલિતાજીએ કહ્યું, પ્યારી श्याम सुंदर अपनी राह, यमुना जी मैं नहीं जाऊँ. अरे आज तो जाना पड़ेगा, प्रभु बहुत विवर है, आंखें बंद है, आपका स्वरूप का ध्यान धरत है. खूब समझाया. तो सामने जी 16 शृंगार सजी અને ગોલોક ઠાકોરજી નિકુંજમાં પધાર્યા. હવે જેવા નિકુંજના દ્વારે આવ્યા તો ઠાકોરજી જે સતત સામનેજીનું ધ્યાન ધરતા હતા એટલે એમના હૃદયમાં એ મૂર્તિ, એ સ્વરૂપ સ્થિર થઈ ગયું હતું. એટલે સામનેજીએ કુંજ કુટી કે દ્વાર છે જોયું, હું તો આમને મળવા આવી, હું કેટલો વિરહ કરું છું, અને આમના હૃદયમાં તો બીજી કોઈ છે. એકચ્યુઅલ રાધાજી જ હતા, પણ આમથી જોયું ને એટલે દેખાણું નહીં. સામનેજી ત્યાંથી જ પાછા વળી ગયા. માનું નહીં. હવે લલિતાજી કે કેમ, શું થયું? એ કે પ્રભુ પાસે કોઈ બીજી સખી છે. લલિતાજીને ફાળ પડી. હજી તો હમણાં થોડા વખત પહેલાં યમુના જ્યારે રાસ કર્યો ત્યારે વળી પાછું કોણ હશે? લલિતાજી કે ન ભૂતો ન ભવિષ્ય, હોય જ નહીં. એ કે તું જોયા.
લલિતાજી આવ્યા. ઠાકોરજીના હૃદયમાં સાક્ષાત સામનેજી હતા. પ્રભુને ખબર નહીં સામનેજી આવીને ગયા. લલિતાજી કારણ કે તલ્લીન હતા. ઓલો એક પ્રેમી હતો ને, એની પ્રેમિકાને મળવા જતો હતો. હવે એને મળવાની એટલી તાલાવેલી કે દોડ્યો તો કોઈ નમાજ પડતો હતો, એના માથે પગ મૂકીને ગયો અને પાછો વળ્યો ત્યારે જે નમાજ પડતો હતો એને હાથ પકડ્યો. એ તને હું દેખાણો નહીં? આંધળો છો? બરાબર હું વચ્ચે હતો. ઓલાએ જવાબ આપ્યો, તમે કોની નમાજ પડતા હતા? ખુદાની. તમે ખુદાની નમાજ પડતા હતા તો તમારું ધ્યાન હું દોડીને પગ મૂક્યો એના પર હતું અને હું મારી પ્રેમિકાને મળવા જતો હતો. એનામાં એવો તન્મય હતો કે વચ્ચે કોણ છે એ ખબર નહોતી. તો ઠાકોરજી તન્મય હતા. હવે લલિતાજીએ ઘણું સમજાવ્યું. નહીં એટલે કંઈ અહીંયા ઠાકોરજીને એટલો વિરહ થયો ત્યાં સામનેજીને પ્રભુને મળવાનો એટલો વિરહ થયો. ઠાકોરજીમાં સ્ત્રીભાવ ઉત્પન્ન થયો, રાધાજીમાં પુંભાવ ઉત્પન્ન થયો. બે ભાવ એક થયા, સંયોગ થયો રાધાજીના ને કૃષ્ણના પ્રેમનો. એમાંથી જે તૃતીયાત્મક સ્વરૂપ પ્રગટ થયું એ આપણા વાલા વલ્લભ. બોલો વલ્લભાધીશ કે